નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે ફેબ્રુઆરી મંથના ઇમ્પોર્ટન્સ કરંટ અફેર્સની. આના પહેલાં ઓલરેડી મેં ફેબ્રુઆરી મંથના એપોઇન્ટમેન્ટ, કોન્ફરન્સ, મિલિટરી એક્સરસાઇઝ અને મિનિસ્ટ્રી વાઇઝ વિડીયો અપલોડ કરી દીધા છે. જો ના જોયા હોય તો જોઈ લેજો, જે આપને આવનારી એક્ઝામ્સમાં ખૂબ જ કામ લાગશે. અને વિડીયો હું કમ્પાઇલેશન ટાઈપ્સ મૂકું છું, તેથી આપને નોટ્સ બનાવવામાં પણ આસાની રહે. તો ચલો, અને હા, બાય ડિફોલ્ટ આપને અક્ષર નાના લાગી શકે છે, કેમ કે યુટ્યુબની અંદર 240 પિક્સલ હોય છે. તો મારી એક રિક્વેસ્ટ છે, આપને જો વિઝિબિલિટી ક્લિયર કરવી હોય તો 720 કરી લેજો. ઓકે, તો ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ. આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે સ્પોર્ટ્સની. સ્પોર્ટ્સના અંતર્ગત વાત કરીશું ખેલો ઇન્ડિયા ગેમ્સની અને ગ્રાન્ડ સ્લેમની. પછી વાત કરીએ ઇન્ડેક્સ જે ચર્ચામાં છે અને કેટલાક એવોર્ડ્સ જે ચર્ચામાં છે, અને લાસ્ટમાં વાત કરીશું આર્ટ એન્ડ કલ્ચરની. તો ચલો, અને હા, કેટલાક ક્વેશ્ચનમાં જરૂર લાગશે તો આપણે ડિટેલિંગ સાથે થોડી ચર્ચા વધારે કરીશું. તો વિડીયોની સાઇઝ થોડી લાંબી થશે. તો આઈ હોપ કે આપને આવનારી પરીક્ષામાં આ વિડીયો કામ લાગે. તો ચલો હવે વાત કરીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. આપ જાણતા હશો કે ભારત સરકાર અલગ અલગ ખેલો ઇન્ડિયા કેમ્પેન ચલાવે છે, જેમ કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ. તો આમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી હોય છે. ચલો, નંબર 1 વાત કરવાની છે 6th ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. અહીંયા ખેલો ઇન્ડિયામાં તમારે એક વાત ધ્યાન રાખવાની છે કે બધા જ ખેલો ઇન્ડિયાના જેટલા પણ એડિશન છે એનું આયોજન પ્રથમવાર કોઈક જગ્યાએ થઈ રહ્યું છે. એટલે તમારે કઈ જગ્યાએ થાય છે એ પણ ધ્યાન રાખવાનું છે. મેસ્કોટ તો આપ ધ્યાન રાખશો જ. ઓકે, ચલો, તો છે પહેલું નંબરમાં 6th ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, યાની કે યુવાનો માટે છે. ક્યાં યોજાય છે? પ્રથમવાર સાઉથ ઇન્ડિયામાં આનું આયોજન થાય છે. ધ્યાન રાખજો, પ્રથમવાર સાઉથ ઇન્ડિયામાં આનું આયોજન થાય છે, એ પણ તમિલનાડુમાં. તો ચલો, એનો મેસ્કોટ શું છે? એનો મેસ્કોટ છે વીરામંગઈ વેલુનચિયાર. શું છે? વીરામંગઈ વેલુનચિયાર. કોણ છે વીરામંગઈ? વીરામંગઈ એ ક્વીન છે જેમને બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ લડ્યું હતું. ઓકે, હવે મેડલ ટેલીમાં જોઈ લઈએ. જનરલી જ્યારે પણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાય છે ત્યારે એમાં નંબર 1 હંમેશા માટે જેટલા પણ એડિશન યોજાયા છે એમાં મહારાષ્ટ્ર યા હરિયાણા નંબર 1, નંબર 2, નંબર 1, નંબર 2 હોય છે. પણ આ વખતે કંઈક થોડું ડિફરન્ટ છે, તો આપને બીજા નંબરનો ક્રમાંક છે મેડલ ટેલીમાં, એ પણ યાદ રાખવાનો છે. ઓકે, ચલો, મેડલ ટેલીમાં નંબર 1 છે એ મહારાષ્ટ્ર છે, નો ડાઉટ. તો બીજા નંબરમાં છે હોસ્ટ સ્ટેટ, યાની કે તમિલનાડુ પોતે. કોણ છે બીજા નંબરમાં મેડલ ટેલીમાં? તમિલનાડુ છે. અને ત્રીજા નંબરમાં આવે છે હરિયાણા. આમ તમે જો મેડલ ટેલી જોશો તો ઓવરઓલ મેડલ મળે છે વધારે કોને મળે છે? હરિયાણાને. પણ ગેમ્સની અંદર જેના ગોલ્ડ વધારે હશે એને નંબર 2 આપવામાં આવે છે. ઓવરઓલના હિસાબે પૂછે છે તો હરિયાણા આવે છે, પણ ગોલ્ડ વધારે નથી જીતતા. 38 જીતે છે તમિલનાડુ અને 35 જીતે છે હરિયાણા. એટલા માટે નંબર 2માં છે તમિલનાડુ. હવે વાત કરીએ 4th ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, જેનું આયોજન પણ પ્રથમવાર નોર્થ ઇસ્ટમાં થઈ રહ્યું છે, યાની કે આપણે 7 સિસ્ટર કહેતા હોઈએ છીએ એમાં. તેનું મેસ્કોટ શું છે? એનું મેસ્કોટ છે અષ્ટલક્ષ્મી. શું છે? અષ્ટલક્ષ્મી. અષ્ટલક્ષ્મી શું છે? એ છે બટરફ્લાય છે. શું છે? બટરફ્લાય, યાની કે પતંગિયું. આપને મેસ્કોટની અંદર મેસ્કોટનું નામ પણ યાદ રાખવાનું છે, અને મેસ્કોટનું જે નામ આપેલું છે એ કયું જાનવર છે અથવા તો કયું એનિમલ છે એ પણ ધ્યાન રાખવાનું છે આપણે. ઓકે, તો ક્લિયર છે એટલે સુધી? 4th ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, જેનું આયોજન થાય છે પ્રથમવાર નોર્થ ઇસ્ટમાં થઈ રહ્યું છે, જેનું મેસ્કોટ છે અષ્ટલક્ષ્મી, યાની કે બટરફ્લાય. મેડલ ટેલી આમાં પણ એવું જ છે કે જ્યારે યુનિવર્સિટી ગેમ યોજાય છે
ત્યારે નંબર 1માં હોય છે જૈન યુનિવર્સિટી કર્ણાટકા અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે પંજાબ અમૃતસરની છે. પણ આ વખતે બાજી મારી જાય છે ચંદીગઢ યુનિવર્સિટી. કોણ બાજી મારી જાય છે? ચંદીગઢ યુનિવર્સિટી. ઓકે, એટલે કે 4th ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં નંબર 1 છે ચંદીગઢ યુનિવર્સિટી. પછી સેમ 4th ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, આનું પણ આયોજન જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં થતું હોય છે, પણ પ્રથમવાર લદ્દાખ આનું આયોજન કરવા જઈ રહ્યું છે અથવા થઈ ગયું છે. ઓકે, ક્યાં થયું છે? લદ્દાખ. લદ્દાખના લેફ્ટનન્ટ જનરલ કોણ છે? બ્રિગેડિયર બીડી મિશ્રા, જેમને ઓપનિંગ કર્યું હતું. મેસ્કોટ સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ લદ્દાખનું સ્ટેટ એનિમલ છે. હમણાં જ સ્નો લેપર્ડ એસેસમેન્ટ પ્રોગ્રામ થયો છે, જેના અંતર્ગત ભારતમાં કેટલા લેપર્ડ છે? સ્નો લેપર્ડ 718 છે. સૌથી વધારે ક્યાં છે? લદ્દાખમાં જ છે. તો આનું નામ શું છે? આનું નામ છે શિન એ શી. શું નામ છે? શિન એ શી. પછી વાત કરીએ ફર્સ્ટ બીચ ગેમ. હવે તમે અહીંયા કન્ફ્યુઝ થશો. જો આપણે પૂછાય છે ફર્સ્ટ બીચ ગેમનું આયોજન ક્યાં થયું, પહેલા નંબરમાં આપશે કોચી, પછી આપી દેશે તમિલનાડુ અને પછી આપી દેશે આંધ્રપ્રદેશ અને ડીમાં આપશે એક પણ નહીં. ઓકે, તો આપણને લાગે બીચ ગેમ છે, તો આનું આયોજન ક્યાં થશે? આનું આયોજન થાય છે ગોગલા દીવ પર. ક્યાં થાય છે? ગોગલા. ચલો, કઈ જગ્યાએ? દીવમાં. હવે આ જે ગોગલા છે ને એ દીવનો બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ છે. તો હવે પ્રશ્ન એ છે કે ભારતની અંદર બ્લુ ફ્લેગ બીચ કેટલા છે? ભારતમાં ટોટલ બ્લુ ફ્લેગ બીચ છે એ 12 છે. એમાંનો એક છે ગુજરાતમાં શિવરાજપુર બીચ, જે આપ જાણતા હશો. હવે બ્લુ ફ્લેગ બીચ યાની કે એવો બીચ કે જેના જે સ્ટાન્ડર્ડ છે એ ઇન્ટરનેશનલ લેવલના હોય, યાની કે ત્યાં સફાઈ હોય, ત્યાં ટુરિઝમ માટેની પ્રવાસનની સુવિધાઓ અલગ અલગ ડેવલપ કરેલી હોય છે અને અલગ અલગ નોર્મ્સ હોય છે. ચલો, તો એ આપે છે કોણ? બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ છે એ ડેનમાર્કમાં એક NGO છે. કઈ જગ્યાએ? ડેનમાર્કમાં. શું નામ છે? FEE. કયું નામ છે એમનું? FEE, યાની કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. યાની કે દુનિયાની અંદર જેટલા પણ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ છે એને સર્ટિફિકેટ આપવાનું કાર્ય કોણ કરે છે? FEE. ઓલરેડી જૂના પેપર્સ આપ જોશો, એમાં આપણને આ ક્વેશ્ચન જોવા મળશે કે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ છે એ કઈ સંસ્થા દ્વારા અપાય છે? તો એ છે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. ચલો, હવે વાત કરીએ ફર્સ્ટ બિમસ્ટેક એક્વાસ્ટિક ચેમ્પિયનશિપ. હવે આમાં તમે કન્ફ્યુઝ થશો, બરાબર છે? કેમ? હવે ચલો, બિમસ્ટેક યાની કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટીસેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આઈ રિપીટ, ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે. શું ફૂલ ફોર્મ છે? બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટીસેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. એનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે ઢાકામાં. કઈ જગ્યાએ છે? ઢાકામાં. ધ્યાન રાખજો, જો સાર્ક પૂછાય છે તો કાઠમંડુ, પણ બિમસ્ટેક પૂછાય છે તો ઢાકા. હવે એના સેક્રેટરી જનરલ એ કોણ છે? હમણાં જ બન્યા છે જાન્યુઆરીમાં, એટલે મેં ઇન્વોલ્વ કર્યું છે. એ છે IMP છે. કોણ છે? IMP. હવે આપ કહેશો સર IMP થોડી છે? ના, આમનું નામ ધ્યાનથી સાંભળો. ઇન્દ્રમણી પાંડે. શું નામ છે? ઇન્દ્રમણી પાંડે. યાની કે બિમસ્ટેકના સેક્રેટરી જનરલ છે ઇન્દ્રમણી પાંડે, યાની કે IMP. ચલો, હવે મેઇન ક્વેશ્ચન પર આવી જઈએ કે ફર્સ્ટ બિમસ્ટેક એક્વાટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થાય છે? આમાં તમને શ્યોર આન્સરમાં મિસ્ટેક થશે. નંબર 1 A કોચી, નંબર 2 પશ્ચિમ બંગાળનું કોઈ સ્થળ આપી દેશે, અને નંબર C આંધ્રપ્રદેશ યા તમિલનાડુમાં, અને D એક પણ નહીં. આપ લખી દેશો કે ભાઈ આપણો જે તટીય રેખા છે એમાંનું કોઈ એક સ્થળ છે. ના, આનું આયોજન થાય છે
દિલ્હી ખાતે. ક્યાં થાય છે? દિલ્હી ખાતે. એટલા માટે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ અંડર-19 વર્લ્ડ કપ 2024. ક્રિકેટનો વર્લ્ડ કપ ઓલરેડી ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું, જે 50 ઓવરનો હતો એ. હવે વાત કરીએ અંડર-19ની. તો અંડર-19માં પણ કંઈ એવું જ થાય છે. અંડર-19ની અંદર જીતે છે ઓસ્ટ્રેલિયા. કોણ જીતે છે? ઓસ્ટ્રેલિયા. આપણને ઘણી બધી ઈચ્છા હતી કે જીતી જઈએ, પણ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધો છે. કેટલી વાર? ચોથી વાર. તો શું ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે વાર જીત્યો છે? ના. ઓલરેડી ભારત ચેમ્પિયન છે અંડર-19 વર્લ્ડ કપની અંદર. ભારત ઓલરેડી 5 વાર જીતી ગયો છે. તો આનું આયોજન ક્યાં થાય છે? આનું આયોજન થાય છે બેનોનીમાં. કઈ જગ્યાએ? બેનોની. બેનોની ક્યાં છે? સાઉથ આફ્રિકામાં. હવે પ્રશ્ન એ છે કે જે ઓસ્ટ્રેલિયા જીતી ગયો અંડર-19 વર્લ્ડ કપ, તો હવે ભારતની ટીમનો કેપ્ટન કોણ હતો? ખ્યાલ આવી ગયો કે ભારતની ટીમનો કેપ્ટન કોણ હતો? તો ભારતની ટીમનો કેપ્ટન હતો ઉદય સહારન. કોણ છે? ઉદય સહારન. ઉદયભાઈ જોડે આશા હતી કે આ જીતાડી દેશે, પણ ના જીતી શકે. આપણે જોઈએ, બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે વાત કરીએ T20 વર્લ્ડ કપ. જાણતા જશો, એનું પ્રથમવાર આયોજન કરવા જઈ રહ્યું છે અમેરિકા અને કેરેબિયન કન્ટ્રીઝ. ચલો હવે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રાન્ડ સ્લેમ, યાની કે ઓસ્ટ્રેલિયન ઓપન. કોઈ પણ એક્ઝામ્સ હોય, ચાહે સ્ટેટ ગવર્મેન્ટ યા સેન્ટ્રલ ગવર્મેન્ટ, ગ્રાન્ડ સ્લેમમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી છે. ઓકે, જો 3-4 પતી ગયા હોય તો તમારે વિનર અથવા તો રનર્સઅપના નામ ધ્યાન રાખવાના છે. હવે જો રિસેન્ટલી કોઈ એક્ઝામ આવે છે તો તમારે બધું યાદ રાખવું પડશે. ચલો ધ્યાનથી જોઈએ. એક વર્ષની અંદર જનરલી 4 ગ્રાન્ડ સ્લેમ છે. નંબર 1 છે ઓસ્ટ્રેલિયન ઓપન, બીજા નંબરમાં છે ફ્રેન્ચ ઓપન, ત્રીજામાં વિમ્બલ્ડન ઓપન અને ચોથામાં યુએસ ઓપન. સિરીઝમાં જ રમાતા હોય છે. ઓસ્ટ્રેલિયન ઓપન છે એ કઈ કોર્ટ ઉપર રમાશે? એ રમાશે હાર્ડ કોર્ટ ઉપર, યાની કે જે કોર્ટ હશે રમાય છે એ હાર્ડ કોર્ટ છે. ફ્રેન્ચ ઓપન છે ક્લે કોર્ટ ઉપર, વિમ્બલ્ડન છે ગ્રાસ કોર્ટ ઉપર અને યુએસ ઓપન છે એ હાર્ડ કોર્ટ ઉપર છે. ઓકે, ચલો હવે વાત કરીએ મેન્સ ડબલ. આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. મેન્સ ડબલ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે આમાં ભારતીય છે આપણા, એ જીતી જાય છે. સૌથી ઓલ્ડેજ વ્યક્તિ હોય અને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હોય એવા વ્યક્તિ છે રોહન બોપન્ના. ઓકે, તો એમના જોડે કોણ હતા? એમના જોડે હતા મેથ્યુ એબડેન. કોણ છે? મેથ્યુ એબડેન, જે ઓસ્ટ્રેલિયાનો છે. ક્યાંનો છે? ઓસ્ટ્રેલિયાનો છે. યાની કે મેન્સ ડબલની અંદર રોહન બોપન્નાની જોડીમાં છે મેથ્યુ એબડેન, જે જીતે છે ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ, યાની કે મેન્સ ડબલ, સોરી મિક્સ ડબલ નહીં. ચલો હવે હું તમને પ્રશ્ન કરું કે શું આ રોહન બોપન્નાનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન છે? ઓફકોર્સ પ્રથમ ઓપન છે. પણ હું તમને પ્રશ્ન કરું કે શું આ રોહન બોપન્નાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે જે જીત્યા હોય? ના. તો ઓલરેડી રોહન બોપન્ના છે એ, ધ્યાનથી સાંભળજો, 2017માં, કઈ સાલમાં? 2017માં ફ્રેન્ચ ઓપન જીતેલા છે. કયું? ફ્રેન્ચ ઓપન જીતેલા છે. તો હવે પ્રશ્ન એ છે કે બીજા કોઈ ભારતીય છે જેમને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હોય? હા, તો 3 ભારતીયો છે. કયા કયા? ધ્યાન રાખજો. લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝા. આ 3 લોકોએ ઓલરેડી ઓસ્ટ્રેલિયન ઓપન જીતેલું છે અને ચોથી વાર જીતે છે, મતલબ કે ચોથા વ્યક્તિ બને છે રોહન બોપન્ના, જેમને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું. હવે વાત કરીએ મેન્સ સિંગલ. મેન્સ સિંગલ જીતે છે જેનિક સિનર. કયા દેશનો છે? ઇટલી. વર્સિસ કોણ છે? વર્સિસમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે, એ છે ડેનિયલ મેદવેદેવ. કોણ છે? ડેનિયલ મેદવેદેવ, જે રશિયાનો વ્યક્તિ છે. હવે એક્ઝામ્સ માટે પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે વુમન સિંગલ. ઓકે, આમ તો મેન સિંગલ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઓસ્ટ્રેલિયન ઓપન દર વખતે નોવાક જોકોવિચ જીતતા હોય છે, પણ આ વખતે જીત્યા છે જેનિક સિનર, જે ઇટલીનો વ્યક્તિ છે. પૂછાવાની આ પણ શક્યતા છે. પણ સૌથી વધારે મહત્વનું છે વુમન સિંગલ. કોણ જીતે છે? એ જીતે છે બેલારુસની આર્યના સબાલેન્કા. કોણ જીતે છે? બેલારુસની આર્યના સબાલેન્કા. હવે વર્સિસ કોણ છે? આના વર્સિસ છે
ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિ છે જેનું નામ છે જેંગ કિનવેન. શું નામ છે? જેંગ કિનવેન. આપણને એક્ઝામમાં 110% આ નામ જોવા મળશે કે ઓસ્ટ્રેલિયન ઓપનની રનર્સઅપમાં કયા દેશની ખેલાડી હતી? તો એ દેશ છે ચાઇના. કયો દેશ છે? ચાઇના. ક્લિયર? આટલે સુધી રિપીટ કરી લઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ રોહન બોપન્ના, મેથ્યુ એબડેન. કોણ કોણ જીત્યા હતા? મહેશ ભૂપતિ, લિએન્ડર પેસ અને સાનિયા મિર્ઝા. મેન્સ સિંગલ જેનિક સિનર ઇટલી વર્સિસ ડેનિયલ મેદવેદેવ. વુમન સિંગલ આર્યના સબાલેન્કા જે બેલારુસની છે, કોની સામે? જેંગ કિનવેન જે ચાઇનાની છે. હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયન ઓપન વર્ડ ઉપર ફોકસ કરો તમે. ડેફ યાની કે બધિર. આ કોણ જીતે છે? અને 3-4 જેવા ફોરેનરના નામ આપી દે તો આપ કહેશો કે એમાંથી જ કોઈક જીત્યા છે. ના, આ ખોટું છે. તો આ જીતે છે ભારતીય પૃથ્વી શેખર. કોણ જીતે છે? પૃથ્વી શેખર. ખૂબ જ મહત્વની વાત છે. કોઈ ભારતીય હોય અને ઓસ્ટ્રેલિયન ઓપન જીતતા હોય છે, એ પણ સિંગલમાં. કયામાં? સિંગલમાં. ચલો હવે વાત કરીએ 45મો ચેસ ઓલિમ્પિયાડ 2024. એ ક્યાં યોજાશે? 2023નો યોજાયો હતો ચેન્નઈની અંદર, જેનું મેસ્કોટ હતું થાંબી. હવે આપણા જે સ્પોર્ટ્સ મંત્રી છે અનુરાગ ઠાકુર, એમને મશાલ આપી દીધી છે ફિડેના અધ્યક્ષને. કોને? ફિડેના અધ્યક્ષ છે અર્કાડી ધ્વોર્કોવિચ. કોણ છે? અર્કાડી ધ્વોર્કોવિચ. ઓકે, તો હવે ફિડેનું હેડક્વાર્ટર ક્યાં છે? ચેસની જે ઓફિશિયલ બોડી છે એને કહેવાય છે ફિડે. એનું હેડક્વાર્ટર છે લોઝેનની અંદર. તો હવે પ્રશ્ન છે કે 45મો જે ચેસ ઓલિમ્પિયાડ છે એનું આયોજન કયા દેશમાં થવાનું છે? એનું આયોજન થશે બુડાપેસ્ટ યાની કે હંગેરી. ચલો હવે વાત કરીએ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ. ભારતની મહિલાઓની જે ટીમ છે બેડમિન્ટનમાં, એ પ્રથમવાર એશિયાનું ખિતાબ જીતે છે, એટલે મહત્વની વાત છે. કોના વર્સિસ? થાઈલેન્ડ. તો આનું આયોજન ક્યાં થયું હતું? આનું આયોજન થાય છે મલેશિયામાં. ક્યાં થાય છે? મલેશિયામાં. ક્લિયર છે એટલે સુધી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. F1માંથી લીધો છે ફોર્મ્યુલા 1 રેસ. આમ તો જનરલી ફોર્મ્યુલા 1માંથી ક્વેશ્ચન નથી આવતા, પણ થોડી એક ન્યૂઝ છે એના માટે કવર કરી છે આપણે. તો એ ખેલાડી છે લુઈસ હેમિલ્ટન. આપણે જોયું હશે, પહેલાં હતા, આઈ થિંક આપને કદાચ ખ્યાલ નહીં હોય કે સચિન તેંડુલકરને જે ફેરારી છે, મતલબ કે હા એ વખતે આપી હતી, એ કોણે આપી હતી? માઇકલ શુમાકર. ચલો હું જવાબ જ બોલી ગયો છું કે લુઈસ હેમિલ્ટન અત્યાર સુધી રમતા હતા, મતલબ કે ગાડી ચલાવતા હતા મર્સિડીઝ બેન્ઝની. પણ હવે કહે છે કે ના, હવે હું કોન્ટ્રાક્ટ ચેન્જ કરીશ 2025માં અને હવે હું જોડાઈશ ફેરારી સાથે. કોની સાથે? ફેરારી સાથે. ચલો ક્લિયર છે એટલે સુધી? તો આ હતું આપણું સ્પોર્ટ્સનું કરંટ અફેર્સ ફેબ્રુઆરી મહિનાનું. હવે વાત કરીએ મહત્વપૂર્ણ ઇન્ડેક્સની. એ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023, જે હમણાં રિસન્ટલી લોન્ચ થયો છે. તો ભારતનો નંબર કેટલામો છે? તો ભારતનો નંબર છે 93. સ્કોર કેટલો છે? 93નું રિવર્સ કરી દો એટલે યાની કે 39 એ આપણો સ્કોર છે. ચલો તો નંબર 1 કયો દેશ છે? ડેનમાર્ક. શું ડેનમાર્કની અંદર કરપ્શન વધારે થાય છે? ના, એવું નથી. કે અહીંયા ધ્યાન કરો નીચે કે જે દેશને સ્કોર 0 મળે છે ત્યાં હાઈલી કરપ્શન છે, અને જે દેશને સ્કોર મળે છે 100ની નજીક તો એ વેરી ક્લીન છે. તો હવે વિચારી લો કે ડેનમાર્કનો સ્કોર છે 90. ઓકે, તો બીજા નંબરમાં છે ફિનલેન્ડ અને લાસ્ટમાં છે સોમાલિયા. કયો છે? સોમાલિયા. ચલો હવે રિલીઝ કોણ કરે છે? આને રિલીઝ કરે છે જર્મનીની એક સંસ્થા છે અથવા તો NGO છે, જેનું નામ છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. શું નામ છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, જે આ ઇન્ડેક્સ આપે છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. અને હા, ઇન્ડેક્સનો અને સ્પોર્ટ્સનો જો વિડીયો ના જોયો તો જોઈ લેજો, તમારે મોસ્ટ ઓફ કવર થઈ જશે. ચલો હવે વાત કરીએ
કેટલાક એવોર્ડ્સની વાત કરીએ અને કેટલાક આર્ટ એન્ડ કલ્ચરના જે ન્યૂઝ છે એની વાત કરી લઈએ. ચલો, 66મો ગ્રેમી એવોર્ડ. હમણાં ઓસ્કાર પણ આવી ગયો છે. ઓસ્કારને આપણે માર્ચ મહિનાના કરંટમાં કવર કરીશું. ઓપનહાઇમર, ક્રિસ્ટોફર નોલનની જે મૂવી છે એ સૌથી વધારે એવોર્ડ લઈ જાય છે. ચલો, 66મો ગ્રેમી એવોર્ડ સંગીતની દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ભારતીયોને મળ્યો છે. કેટલા ભારતીયોને મળ્યો છે? 5 ભારતીયોને. કેટલા ભારતીયોને? 5 ભારતીયોને. આનું આયોજન ક્યાં થયું? લોસ એન્જલસમાં, અમેરિકામાં. તો લોસ એન્જલસ કેમ ન્યૂઝમાં છે? કેમ કે નેક્સ્ટ ઓલિમ્પિક પેરિસ પછી ક્યાં થવાનું છે? લોસ એન્જલસમાં થશે. ઓકે, તો કોને કોને મળે છે? શંકર મહાદેવન અને ઉસ્તાદ ઝાકિર હુસૈન. તો ઉસ્તાદ ઝાકિર હુસૈન છે એ શું વગાડે છે? એ વગાડે છે તબલા, યાની કે તબલા વાદક છે. આના પરથી પણ ક્વેશ્ચન આવતા હશે. આપ આર્ટ એન્ડ કલ્ચર કરતા હશો, તેમાં ધ્યાન કરતા હશો કોણ શું વગાડે છે. વાયોલિન છે, તબલા છે, એ એટસેટ્રા જે કંઈ પણ હોય. તો ચલો, ઉસ્તાદ ઝાકિર હુસૈન શું વગાડે છે? તબલા વાદક છે. તો કોને મળ્યો છે અને કયો એવોર્ડ છે? આ એવોર્ડનું નામ છે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ એવોર્ડ. તો કોઈ એક આલ્બમ છે જેને મળ્યો છે. તો કોનું આલ્બમ છે? શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનનું. એ આલ્બમનું નામ છે ધીસ મોમેન્ટ. શું નામ છે? ધીસ મોમેન્ટ. તેમનું બેન્ડ શું છે? શક્તિ બેન્ડ છે. કયું બેન્ડ છે? શક્તિ બેન્ડ. એક રાકેશ ચોરસિયા છે, એમને પણ મળ્યો છે, જે વાંસુરી વગાડે છે. બીજા ધ્યાન રાખવાની જરૂર નથી તમારે. આટલા 3 યાદ રાખી લો, કામ થઈ જશે. ચલો, હવે વાત કરીએ સાહિત્ય જગતનો ભારતનો જે એવોર્ડ છે સર્વોચ્ચમાંનો એક છે, એવો છે જ્ઞાનપીઠ એવોર્ડ. એની આપણે શાંતિથી વાત કરીશું. તો 2023માં મળે છે જગદગુરુ રામભદ્રાચાર્ય. કોને મળે છે? જગદગુરુ રામભદ્રાચાર્ય. અને એમની જોડે મળે છે ગુલઝારને. કોને મળે છે? ગુલઝારને. હવે જે જગદગુરુ રામભદ્રાચાર્ય છે એ સંસ્કૃતના વિદ્વાન છે અને ગુલઝાર છે એ ઉર્દુના છે. ચલો, શું મળે છે જોડે? 11 લાખ રૂપિયા મળશે. સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા મળશે. ક્યારથી અપાય છે એવોર્ડ? આ એવોર્ડની શરૂઆત થઈ છે 1965થી. ક્યારથી? 1965થી. તો હવે કેટલા ગુજરાતી છે એ એવોર્ડ જીતેલા છે જોઈ લઈએ. તો પ્રથમ ગુજરાતી જે જ્ઞાનપીઠ એવોર્ડ જીતે છે એ છે ઉમાશંકર જોશી. કોણ છે? ઉમાશંકર જોશી. જેમનું તખલ્લુસ અથવા તો ઉપનામ શું છે? એની આઈડિયાઝ? વાસુકી. આપ ગુજરાતી સાહિત્યમાં નામ કરતા હશો તખલ્લુસ. તો ઉમાશંકર જોશીનું નામ શું છે? વાસુકી. તો એમને શું લખ્યું છે? એમને લખેલું છે નિશિત. શું લખેલું છે? નિશિત. એના માટે મળ્યું છે. પ્રથમ હતા, ધ્યાન રાખજો. બીજા નંબરમાં છે પન્નાલાલ પટેલ, જે લખે છે માનવીની ભવાઈ. રાજેન્દ્ર શાહ ધ્વનિ માટે. અને ચોથા નંબરમાં છે રઘુવીર ચૌધરી, જેમને મળે છે પોતાના અમૃતા માટે, યાની કે કાવ્ય સંગ્રહ છે. ચલો, ક્લિયર છે એટલે સુધી. હવે વાત કરીએ ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે. મુદ્દો કેમ ચર્ચામાં છે પહેલાં સમજો કે પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, એમને માંગ કરી છે કેન્દ્ર સરકાર જોડે કે અમારી જે ભાષા છે બાંગ્લા, એને તમે ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપી દો. હું તમને પ્રશ્ન પૂછું કે ભારતીય બંધારણના અંદર 8મી અનુસૂચિની અંદર ભારતની ઓફિશિયલ ભાષાઓ કેટલી છે? તો એ છે 22. ક્લિયર છે એટલે સુધી. પણ પ્રશ્ન એ છે મારો તમને, ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે? ધ્યાન રાખજો. ઓકે, તો ક્લાસિકલ લેંગ્વેજ છે માત્ર 6. કેટલી છે? 6. તો હવે એમ કહે છે કે બાંગ્લાનો સમાવેશ કરવામાં આવે. ઓકે, એટલા માટે મુદ્દો ચર્ચામાં છે. તો જોઈ લઈએ કઈ ગઈ છે. તો એ છે તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ, સંસ્કૃત અને ઓડિયા, જેને 2014માં છેલ્લે ક્લાસિકલ લેંગ્વેજની અંદર સામેલ કરવામાં આવે છે. આઈ રિપીટ, ભારતની અંદર ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે? તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ, સંસ્કૃત અને ઓડિયા. જોઈએ બાંગ્લાદેશને સમાવેશ કરે છે કે નહીં. હવે વાત કરીએ કેટલાક આર્ટ એન્ડ કલ્ચર વિશે. પક્કી પાગા હોર્નબિલ ફેસ્ટિવલ એ કોઈક રાજ્યનો શું છે? સ્ટેટ ફેસ્ટિવલ છે. ચલો, ક્લુ આપું તમને કે આ રાજ્યની છે નિશી ટ્રાઇબ છે.
એ આને ઉજવે છે અથવા મનાવે છે આને. કોઈ આઈડિયા આવે છે? ના. ચલો, પ્રેમાખંડનું મુખ્યમંત્રી છે આ રાજ્યના, તો છે અરુણાચલ પ્રદેશ. કયું છે? અરુણાચલ પ્રદેશ. ધ્યાન રાખજો, આઈ રિપીટ, હોર્નબિલ પૂછાય છે તો નાગાલેન્ડ, પણ પૂછાય છે પક્કે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ, તો એ છે અરુણાચલ પ્રદેશનો, અને એ છે અરુણાચલનો સ્ટેટ ફેસ્ટિવલ છે. ત્યાંની નિશ્ચિત ટ્રાઇબ્સ મનાવે છે. હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, મેઘાલય. મેઘાલય હમણાં રિસેન્ટલી લોન્ચ કરે છે પોતાનું સ્ટેટ એન્થમ, તો થોડો મુદ્દો ચર્ચામાં છે, જોઈ લઈએ કેમ છે. મેઘાલયની અંદર જનરલી 3 જાતિ છે અથવા તો 3 ટાઈપ્સ છે. ત્યાં 3 પહાડીઓ છે, ગારો, ખાસી અને જૈનતિયા. પણ જે મેઘાલય છે એમને પોતાનું જે સ્ટેટ એન્થમ છે એ લોન્ચ કરે છે ઇંગ્લિશમાં, ગારોમાં અને ખાસીમાં. ઓકે, આ 3 ભાષામાં લોન્ચ કર્યું છે. તો જૈનતિયા ટ્રાઇબ્સ છે એ લોકોએ વિરોધ કર્યો, અમે પણ મેઘાલયની જ ટ્રાઇબ છીએ, તો અમારી ભાષામાં કેમ નહીં, અમારી ભાષા કેમ ઇન્વોલ્વ ના કરી તમે? તો એમની ભાષા છે પનાર અથવા તો નાર, PNAR. તો આપણે પૂછાઈ શકે છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલી નાર ભાષા કયા રાજ્ય સાથે જોડાયેલ છે? તો એ છે મેઘાલયની ભાષા છે. ક્લિયર છે એટલે સુધી? ચલો નેક્સ્ટ વાત કરીએ. 9 વર્ષ બેન પછી યોજાયો ટ્રેડિશનલ ફોક કલ્ચર ફેસ્ટિવલ માઘ બિહુ, જેનું બીજું નામ છે ભોગાલી બિહુ. તો કયા રાજ્યનો છે? આ એ જ રાજ્ય છે જે ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બનવા જશે કે જ્યાં UCC લાગુ થશે. કોઈ આઈડિયા? ચલો બીજો ક્લુ આપું, આ એ જ રાજ્ય છે જ્યાં આપણા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT જે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, એમણે હમણાં જાહેરાત કરી છે કે આ રાજ્યમાં પણ એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવામાં આવશે. એની આઈડિયા? ભારતમાં 3 બનવાના છે, 2 બનશે ગુજરાતમાં, ધોલેરા અને સાણંદ, અને 1 બનશે મોરીગાંવ આસામની અંદર. તો ખ્યાલ આવી ગયો આપણને કે માઘ બિહુ અને ભોગાલી બિહુ છે એ આસામનો વિન્ટર હાર્વેસ્ટ ફેસ્ટિવલ છે. તો કેમ ચર્ચામાં છે? તો આ ફેસ્ટિવલની અંદર એક છે મોહજૂજ. શું નામ છે? મોહજૂજ. અને બીજું છે બુલબુલ. જો આપને ખ્યાલ હોય તો તમિલનાડુની અંદર છે જલિકટ્ટુ, જે સુપ્રીમ કોર્ટે 2014ની અંદર બેન કર્યું હતું. તો આવી જ કંઈક રમત છે. તો જે મોહજૂજ છે એ ભેંસોની લડાઈ છે. કોની છે? ભેંસની લડાઈ છે. ઓકે, અને જે બુલબુલ છે એ બર્ડ્સની લડાઈ છે. કોની છે? બર્ડ્સની લડાઈ છે. તો આપને પૂછી શકે છે કે મોહજૂજ અંતર્ગત કોને લડાઈ કરવામાં આવે છે? તો એ છે ભેંસો છે. અને બુલબુલ અંતર્ગત વાત કરીએ તો એ છે બર્ડ્સ. હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો તહેવાર અટ્ટુકલ પોંગલ. જો આપને પૂછાય છે પોંગલ તો આપ લખશો તમિલનાડુ, પણ જો આપને પૂછાય છે અટ્ટુકલ પોંગલ તો એનો જવાબ આવશે કેરળ. શું આવશે? કેરળ. સમજીએ છીએ આગળ આપણે. ચલો, તો સબરીમાલા મંદિર વિશે આપ જાણતા હશો, જે ભગવાન અયપ્પાનું છે, એ જનરલી પુરુષોનું છે. તો કેરળની અંદર ધ્યાનથી સાંભળો, કેરળની અંદર મંદિર છે જેનું નામ છે અટ્ટુકલ ભગવતી મંદિર. કયું છે? અટ્ટુકલ ભગવતી મંદિર. જે મંદિરને મહિલાઓનું સબરીમાલા કહેવામાં આવે છે. ઓકે, અટ્ટુકલ ભગવતી મંદિર છે જે કેરળમાં છે, ત્યાં ઉજવવામાં આવે છે અટ્ટુકલ પોંગલ, જેને મહિલાઓનું સબરીમાલા કહેવામાં આવે છે. હવે આનો પ્રસાદ છે એ કયો છે? આનો જે પ્રસાદ છે એને કહેવાય છે પાયસમ કહેવાય. શું કહેવાય છે? પાયસમ. ચલો હવે વાત કરીએ હિજલા મેલા. ચલો, હિજલા મેલા એ કયા રાજ્યનો સ્ટેટ ફેસ્ટિવલ છે? આમાં હું તમને ક્લુ આપું. ચલો, આ રાજ્યના મુખ્યમંત્રી હમણાં નવા બન્યા છે, મનોહરલાલ ખટ્ટર નહીં, ધ્યાન રાખજો. ઓકે, એમણે તો હરિયાણાના છે, એમને રાજીનામું આપ્યું છે. આ રાજ્યના જે મુખ્યમંત્રી છે એ હમણાં જ બન્યા છે. ચલો ક્લુ આપું છું. પહેલાં હતા હેમંત સોરેન. એની આઈડિયા? યસ, ઝારખંડ. તો નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ચંપઈ સોરેન, ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના. ઓકે, તો કયા રાજ્યનો છે આ? ઝારખંડનો છે. ઓકે, આર્ટ એન્ડ કલ્ચર. આમ તો ભારતની વિવિધતાની વાત કરવા બેસીએ
તો લેક્ચર ઓછા પડે, પણ આ રિસેન્ટલી જે કેટલાક ચર્ચામાં છે એને જ મેં ઇન્વોલ્વ કર્યા છે. ચલો, કંઈ બાકી છે? ના. હા, હવે નેક્સ્ટ વિડીયો હવે માર્ચનો આવશે અને બીજો છે સ્પેસ ટેકનોલોજીનો બાકી છે, એવું મૂકી દઈશ. તો અને હા, આપને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ખાસ એવા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમને આ વિડીયો ખૂબ જ કામ લાગશે કરંટ અફેર્સ માટે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, તો નેક્સ્ટ વિડીયો હું મૂકીશ એનું તમને નોટિફિકેશન મળી જાય. તો મળીએ છીએ નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.